દિલ્હી પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કરવામાં આવેલ તાજેતરની કાર્યવાહી પછી લખનૌના મેયરે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખી અને શહેરમાં સમાન કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રેશન અને તેના સંબંધિત પડકારોને ઉકેલવા માટે ઉદ્દેશિત છે. દિલ્હી પોલીસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખી અને ડિપોર્ટ કરવામાં સક્રિય રહી છે. તાજેતરના ઓપરેશનમાં તેમણે ઘણા વ્યક્તિઓને અટકાવ્યા, તેમના દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તેમના ગેરકાયદેસર સ્થિતિની પુષ્ટિ કર્યા પછી તેમને બાંગ્લાદેશ પરત મોકલ્યા છે. આ કડક પ્રક્રિયામાં તેમના દસ્તાવેજોની પ્રામાણિકતા ચકાસવી અને તેઓ ભારતીય નાગરિક નથી તેની ખાતરી કરવા માટે વંશીય માહિતી એકત્રિત કરવી સામેલ છે. આ કાર્યવાહીનો પ્રતિસાદ આપતા લખનૌના મેયર જિલ્લા મેજિસ્ટ્રેટને શહેરમાં સમાન અભિયાન શરૂ કરવાની વિનંતી કરી છે. પત્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રહેવાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા અને ડિપોર્ટ કરવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં અભિયાનમાં પોલીસમાં દળમાં વિશેષ બાંગ્લાદેશ સેલ્સ સક્રિય કરવામાં આવી છે, જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ટ્રેક કરવા અને ડિપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સેલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઝડપથી ઓળખવા અને ડિપોર્ટ કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવામાં મહત્વપૂર્ણ રહ્યું છે, જેનાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તરત જ તેમના વતન પરત મોકલવામાં આવે છે. મેયરના પત્રમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટે વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે સંકલિત પ્રયાસોની મહત્વતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. લખનૌમાં સમાન પગલાં અમલમાં મૂકી અધિકારીઓ ગેરકાયદે ઇમિગ્રેશન અને તેના સંબંધિત સમસ્યાઓને કાબૂમાં લેવા તમામ રહેવાસીઓ માટે વધુ સુરક્ષિત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે. मैं डीएम साहब को एक लेटर दिया था अक्टूबर 2023 में कि लखनऊ में बांग्लादेशियों की संख्या बहुत ज़्यादा बढ़ रही है, ये चिंता का विषय और अब भी दिया है. लिखा है कि ये लोग बहुत ज़्यादा तादाद में हो गए हैं, दिन में कूड़ा लेते हैं कॉलोनी से, शाम को चोरियां भी करते हैं, कई बार पकड़ में आ चुके हैं ये, और जिससे शहर को बड़ी समस्या है. इस विषय में मैंने पत्र लिखा है